પાટણ શહેરમાં જેમ રાણીની વાવ, સહસ્ત્રલિંગ તળાવ, પટોળા જેવી અનેક અજાયબીઓ પાટણના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે કોતરાયેલી છે, જેમાં એક નામ પાટણના દેવડાનું પણ સામેલ થવા પામે છે. તો શું છે આ દેવડા અને કેવી રીતે બને છે આ દેવડા, અને કેમ દિવાળીના તહેવારમાં મોટી પાયે ખરીદવામાં વ્યસ્ત બને છે પાટણવાસીઓના દેવડાને? તો આવો જોઈએ આ વિશેષ અહેવાલ પાટણના પ્રખ્યાત દેવડાનો. દિવાળી આવતા જ પાટણવાસીઓ પોતાના સ્નેહીજનોને મીઠાઈમાં દેવડા મોકલવાનું ભૂલતા નથી. ગુજરાત તેમજ દેશ વિદેશમાં રહેતા પાટણવાસીઓ આજે પણ પોતાના વતનના દેવડા મંગાવવાનું ભૂલતા નથી, અને કહેવાય છે કે જ્યાં સુધી દિવાળીના તહેવારમાં ઘરમાં દેવડા લાવવામાં ના આવે ત્યાં સુધી દિવાળી આવી જ નથી તેવું પાટણવાસીઓ માની રહ્યા છે. તો કેવી રીતે બનાવવામાં આવે છે આ દેવડા? સૌપ્રથમ મેદાના લોટને ઘીમાં મેળવીને તેના બ્લોક બનાવીને તેને ઘીમાં તળી નાખવામાં આવે છે. પછી તેને 2 દિવસ ઠંડા કરવામાં આવે છે. પછી ખાંડની ચાસણીને મોટી કડાઈમાં ઉકાળવામાં આવે છે, અને તે ચાસણીને 2 આંગળીઓ વડે દબાવી તેની ચીકણાશ ચેક કરવામાં આવે છે. ત્યારબાદ એક મોટા વાસણમાં ઘી નાખવામાં આવે છે. પછી આ ઘીને વાસણમાં ફેલાવી દેવામાં આવે છે. બાદમાં મેદાના લોટમાંથી તળીને તૈયાર કરવામાં આવેલા આ દેવડાને બ્લોકને ચાસણીમાં ડુબાડીને તેને ઘીના વાસણમાં રાખવામાં આવે છે, જ્યાં સુધી તેની પર સૂકો મેવો એટલે કે કેસર પિસ્તા નાખીને સુશોભિત પણ કરવામાં આવે છે, અને તે ઠંડા થઈ ગયા પછી વેચાણ અર્થે દુકાનના કાઉન્ટર સુધી પહોંચે છે. દેવડાની વાત કરવામાં આવે તો પાટણવાસીઓ પોતપોતાના સંબંધીઓને દેવડા મોકલવાનું ભૂલતા નથી. ઉપરથી સખ્ત અને અંદરથી નરમ એવા, બહારથી મીઠા અને અંદરથી મોળા એવા ડબલ સ્વાદ ધરાવતા દેવડાની વાત જ કંઈક નિરાલી છે. તો પાટણની તમામ મીઠાઈ ઘરની વાત કરવામાં આવે તો દેવડા સૌથી પહેલી હરોળમાં વેચાણ અર્થે મૂકવામાં આવે છે. પાટણના દેવડા લોકો ખૂબ વખાણે છે. જ્યાં જોઈએ ત્યાં દેવડા જ દેખાઈ રહ્યા છે. પાટણની પ્રજા દિવાળીમાં દેવડાની ખરીદી ખાસ કરે છે, અને પાટણના દેવડાની માંગ દેશ વિદેશમાં પણ છે. જ્યાં સુધી દિવાળીમાં દેવડા ખરીદીએ નહીં ત્યાં સુધી અમારો તહેવાર અધૂરો છે. જે રીતે પાટણ શહેરની આ એક એવી મીઠાઈ છે કે જેને ખરીદી કર્યા વગર ના ચાલે. દેવડાને અમે અમારા બહાર રહેતા પરિવારજનોને ગિફ્ટ કરવાનું અમે ભૂલતા નથી. અત્યારે પાટણની બજારોમાં દેવડાના વિવિધ ફ્લેવર તેમજ વિવિધ બ્રાન્ડ જોવા મળે છે, જેમાં શુદ્ધ ઘીના દેવડા, સ્પેશિયલ બટરસ્કોચ દેવડા, સ્પેશિયલ કેટબરી દેવડા તેમજ સ્પેશિયલ કેસર દેવડા જેવી અવનવી બ્રાન્ડો આજકાલ પાટણના બજારોમાં જોવા મળી રહી છે. બજારમાં અનેક અવનવી મીઠાઈઓ ઠલવાઈ રહી છે, તેવામાં પાટણની ઓળખ એવા દેવડા પોતાનું આગવું સ્થાન ધરાવે છે. પાટણવાસીઓ દેવડા ખરીદવાનું આજે પણ ભૂલ્યા નથી, અને દિવાળીમાં દેવડાને સ્નેહીજનોને મોકલવાનો રિવાજ આજે પણ અકબદ્ધ છે, અને આ વર્ષોથી ચાલતી પરંપરા આજે પણ ભૂલાઈ નથી. તે જ પાટણના દેવડાની સાચી ઓળખ છે. તો દેશ વિદેશથી આવતા મહેમાનો હોય કે પછી પાટણની મુલાકાતે આવતા ઉચ્ચ અધિકારીઓ હોય, તેઓને મીઠાઈમાં દેવડાની ગિફ્ટ આપવાનું ભૂલાતું નથી. આમ દેવડા હાઇજેનિક વસ્તુની સાથે 2 માસ સુધી તેની મીઠાશમાં કોઈ જ ફરક પડતો નથી કે ખરાબ પણ થતું નથી, જેથી વિદેશમાં પણ તેની વધુ માંગ હોવાનું 165 વર્ષથી દેવડાના ધંધા સાથે પેઢી દર પેઢીથી સંકળાયેલા દિલીપભાઈ સુખડિયાએ જણાવી GR નંબરની પ્રોસેસ પણ ચાલુ હોવાનું જણાવ્યું હતું.